દંતેશ્વર ખાતે આવાસ યોજનાના મકાનોમાં પારાવાર ગંદકીથી નાગરિકો પરેશાન થઈ ઉઠ્યા છે. રહીશોની રજૂઆત ઉપર કોઈ ધ્યાન ન અપાતું હોવાના આક્ષેપ સાથે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી યોજનાના મકાનોના કમ્પાઉન્ડમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે, જેથી સ્થાનિક રહીશોની રજૂઆત પણ કોઈ ધ્યાન આપતું ન હોવાના આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા વિવિધ આવાસ યોજના હેઠળ ગરીબોને મકાનો આપવાની જાહેરાત કરવામાં આવે છે અને તેના લોકાર્પણ પણ કરવામાં આવે છે, તો બીજી તરફ આવાસના મકાનોમાં માળખાકીય સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. આવાસો ફાળવી દીધા બાદ આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન રાખવામાં આવતું હોવાની ફરિયાદો અવારનવાર સામે આવી છે. ત્યારે દંતેશ્વર વિસ્તારમાં આવેલા વામ્બે આવાસ યોજનામાં છેલ્લા કેટલાય સમયથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે. આ વિસ્તારની આસપાસના રસ્તા એકદમ સાફ સુથરા જોવા મળે છે અને કમ્પાઉન્ડની અંદર અસહ્ય ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. ગંદકીના કારણે સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે અને તેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવી રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા અંગે વોર્ડ ઓફિસ ખાતે જઈને અવારનવાર ફરિયાદો કરી છે, પરંતુ તેઓનું કોઈ સાંભળતું નથી. આ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરોને પણ અનેકવિધ રજૂઆત કરી છે, છતાંય સમસ્યા ઠેરની ઠેર રહી છે. ત્યારે રહીશોની સમસ્યાનો ઝડપથી નિવેડો આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે.